ટોરેન્ટ પાવરનું જો લાઇટ બિલ બાકી હોય આપણા ઘરનું કે દુકાનનું તો બીજા દિવસે કાપી જાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જો ટેક્સ બિલ ચડી ગયું હોય બીજા વર્ષે જો ચડ્યું હોય તો એનું વ્યાજ ગણવામાં આવે અને પ્રોપર્ટી સીલ મારવામાં આવે. સાચી વાત છે ને? તમને લોકોને આજે જાણીને નવાઈ લાગશે કે કેમ આ રાજેશભાઈ બંનેને ભેગા કરી રહ્યા છું. બંનેને એટલા માટે ભેગા કરી રહ્યા છું કે બંને વચ્ચે ઈલું ચાલી રહ્યું છે. ઈલું ટોરેન્ટ પાવરના 200 થી વધારે ટેક્સ બિલના નંબર છે જેના પૈસા ટોરેન્ટ પાવરે કરોડો રૂપિયાનો એનો આંકડો થાય એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નથી ચૂકતે કર્યું. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એવી કોઈ કાર્યવાહી નથી કરી કે જેનાથી ટોરેન્ટ પાવરે આ પૈસા ભરવા પડે. હવે સામાન્ય માણસનું મકાન હોય તો કેવા સિંઘમ બનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા સીલ કરી જાય છે અને ટોરેન્ટ વાળા જો લાઇટ બિલ ના ભરે તો કેવું કાપી જાય છે. પણ આ કિસ્સાની અંદર ટોરેન્ટ પાવર રાજ્ય સરકાર પાસે પણ ગઈ. એમને કીધું કે અમને ભાઈ આ ટેક્સ બિલમાં અમે માનવ સેવા કરીએ છીએ એટલે અમને આ ટેક્સ બિલની અંદર રાહત આપવી જોઈએ. અમે જો ટેક્સ ના લેવા જોઈએ. રાજ્ય સરકારે એમને સ્પષ્ટ કહી દીધું કે ના તમારે પૈસા ભરવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એકાદ લેટર આપીને કીધું કે પૈસા ભરવા પડશે પણ ટોરેન્ટ પાવર જે છે પૈસા ભરવાનું નામ લેતી નથી. આ એક વિડીયોમાં હું તમને આખી વાત નહીં સમજાવી શકું એટલે આના 4 થી 5 વિડીયોઝ બનશે અને પુરાવા સાથે ટોરેન્ટ પાવરના ગોરખ ધંધાઓ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાકી નીકળતા લેણા ચૂકવતા નથી, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબ નથી આપી રહ્યા, એ એક એક કરીને પુરાવા સાથે હું આપની સમક્ષ રજૂ કરીશ. એટલે હવે પછીના ટોરેન્ટ પાવરના જેટલા પણ વિડીયો બને બધા જ જોજો. એક બાજુ અમદાવાદીઓ પાસેથી એફપીપીએ ના નામે ચાર્જ વધુ લેવામાં આવે, ફિક્સ ચાર્જના નામે પૈસા વધુ લેવામાં આવે અને પ્રજાનું લાઇટ બિલ ઓછું કરવાની જગ્યાએ એના લાઇટ બિલ વધારે કરીને પ્રજાને વધુ ભારણ મૂકવામાં આવે. બીજી બાજુ સરકારની તિજોરીમાં તો પૈસા આપવા જ નથી, પ્રજા પાસે દરેક પ્રકારના ટેક્સ લેવાય પણ ટોરેન્ટ પાવરે કોર્પોરેશનને કોઈ ટેક્સ ચૂકવવા નથી. અને હું પુરાવા આધાર સાથેની વાત કરું છું. અમે વાત કરી એમાં તમે ટેક્સ બિલો જોયા હશે, એમાં કોર્પોરેશનનો લેટર જોયો હશે. અને હવે પછીના વિડીયોમાં સનસનીખેજ અને સચોટ પુરાવા સાથેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બિલો મૂકીને હું તમને માહિતી પ્રોવાઈડ કરીશ કે કોર્પોરેશનના આટલા કરોડો રૂપિયા ટોરેન્ટ જોડે આટલા વર્ષોથી લેવાના બાકી જે પે નથી કરતા. તો હવે પછીની ટોરેન્ટ પાવરની દરેક સિરીઝ તમે જોજો, દરેક વિડીયો જોજો. તમારી જાણીને તમારી પણ આંખો ખુલી જશે અને તમને પણ સમજમાં આવી જશે કે ટોરેન્ટ પાવર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૈસા નથી ચૂકવતી ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટોરેન્ટ પાવરનું કશું બગાડી પણ નથી શકતી. એટલે હવે પછીના ટુ બી કન્ટિન્યુ, હવે પછીના વિડીયો ચોક્કસ બધા જોજો. જય હિન્દ.